હેલો ગાઈસ, નમસ્તે, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો? હું છું ચંદન લીંબાચિયા. કાવ્યાના કલબલાટ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે ગાઈસ. આજે ચાંદલોડિયાથી રુદાતલ અમારા ભાઈ શ્રી રાજનભાઈ અને સાવનભાઈ બે પગપાળા સંઘ નીકળ્યા છે રુદાતલ ગામ જવા મુકામે. તો અમે એમની સેવામાં જઈએ છીએ મિત્રો. અમારે પણ પગપાળા જવાનું હતું પણ અમારું કેન્સલ થયું અને અત્યારે અમે એમની સેવામાં જઈ રહ્યા છીએ મિત્રો. મારા પાયલ, મારી વાઈફ અને કાવ્યા પણ ચાલતા એમની જોડે જોડાઈ જશે અત્યારે. અને આપ જોઈ શકો છો અમે એમના માટે પાણી ને બધું લઈ લીધું છે. અત્યારે તમે જોઈ શકો છો ગાઈસ, સેવા કરવાની છે આજે ફૂલ ગાઈસ. ચલો તો મળીએ આગળ ગાઈસ. અત્યારે કળી વાળા રોડ ઉપર છીએ, કેનાલ વાળા રોડ ઉપર. અને જય ગણેશ, જય ગણેશ. અમારા બે ભાઈઓ ચાલતા ગણપતિ રુદાતલ જાય છે, ગણપતિના મંદિરે. જય ગણેશ. બે ભાઈઓ અમારા ચાલતા જાય છે અને અમે એમની સેવામાં છીએ અત્યારે મિત્રો. આપ જોઈ શકો છો. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. ચાલતા અમે કેનાલે પહોંચી ગયા છે કડીવાળી. જય ગણેશ, જય ગણેશ. સાણંદ કડી કેનાલે અમે અત્યારે આવી ગયા છીએ અને અમારા ભાઈ રાજનભાઈ અને સાવન બંને આરામ કરી રહ્યા છે અત્યારે. અભી હાલા જઈને બેઠા છે એ લોકો. અને એ બંનેને સાથ હાલવા માટે અમારી કાવ્યાનો કલબલાટ બ્લોગર કાવ્યા પણ આવી ચૂકી છે અહીંયા. જોજે કાવ્યા, વાગા નહીં કાકાને. અને જોડે પાયલે પણ સંગાથ આપી દીધો છે, સાથ આપી દીધો છે એ લોકોનો. શું થયું? વડવાનું નહીં, વડવાનું નહીં. આની અંદર છે ને કાંકરા જોજે કાટું. કાવ્યા, કાવ્યા, ઓ કાઉ, કેવું લાગે ચાલતા ચાલતા જાય છે? મજા આવે છે? પણ આ લોકો સૌથી પાછળ. પાછળ તો આપણે ગાડી લઈને જઈએ એટલે. ના, હું લાવું, પાણી લાવું રો. કેવો અનુભવ રહ્યો ભાઈ તમારો? ખૂબ મજા આવી, ખૂબ મજા આવી. અને તમને ફીડબેક આપે એવું કોઈ રહ્યા નહીં. ગાઈસ, તમે જોઈ શકો છો અત્યારે કન્ટિન્યુ કાલ રાતના લોકો ચાલે છે. અને કેટલા કિલોમીટર કટ કર્યું આપણે? 57 કિલોમીટર. 57 કિલોમીટર. કે ગઈકાલ રાત્રે ગાઈસ આ લોકોએ 11:30 ચાલવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે વાગ્યા છે 12:30. 12 કલાકમાં આ લોકોએ 57 કિલોમીટર કાપી લીધું છે. તો ખાસું કાપી લીધું. કલાકની એવરેજ 6 કિલોમીટર. 1 કલાકની એવરેજ આ લોકોએ 6 કિલોમીટરની એવરેજ બેસાડી છે. કલાકે 6 કિલોમીટર કટ કર્યું છે આ લોકોએ. આગળની કેનાલ અમે 7 મિનિટમાં પાર કરી નાખી અને આ કેનાલ અમને 15 મિનિટ થાય. થોડી 2 મોટી. કિલોમીટરની કેનાલ. બસ એટલે 15 મિનિટમાં 2 કિલોમીટર કાપી નાખી. આ એક કેનાલ ગાઈસ 2 કિલોમીટર લાંબી છે. સામે જે દેખાય છે, હા, ત્યાંથી લઈને અહીંયા સુધીનો રન 2 કિલોમીટરનો છે. અને આ કેનાલ છે સાણંદ અને કડી. રાઈટ સાઈડ કડી જવાય છે અને લેફ્ટ સાઈડ સાણંદ જવાય છે. ત્યાં અમે લોકોએ હોલ્ડ લીધો છે ગાઈસ, આપ જોઈ શકો છો. કાવ્યા, તને કેવી મજા આવે? તું ગાડીમાં તારા પપ્પા જોડે છો, તને કેવી મજા આવે અમારી સાથે? સાડા 12 થયા છે ગાઈસ ને હવે આ લોકોએ હોલ્ડ લીધો છે, અહીંયા આરામ કરે છે 1:30 વાગે નીકળશો ગાઈસ. બહુ ખૂબ જ થાકી ગયા છે આ લોકો આજે. અમે શેડપાથી છે કે અહીંયા હોલ્ડ લીધો. શેડફાથી આ લોકોએ પહેલો હોલ્ડ અહીંયા કર્યો છે. માથે કઈ મૂકવું છે ભાઈ? સાણંદ કડી કેનાલ જોડે પહેલો હોલ્ડ. સારું એવું રન કાપ્યું છે ગાઈસ. સવાર 8 વાગ્યાના હેડે એટલે સારું એવું હેડે. સારું એવું ચાલે કે સારું એવું ચાલે. 4 થી 5 કિલોમીટર. 18 ને 4 22 23 કિલોમીટર. 23 કિલોમીટરનું રન કટ કર્યું આ લોકોએ. સવારે
8 થી 12:30 23 કિલોમીટર સારામાં સારું કહેવાય આખો દિવસ. અત્યારે પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે અને અમારી કાવ્યા વેફર ખાઈ રહી છે. કાવ્યાને ભૂખ વધારે લાગી છે. કાવ્યા લાગી છે ને તને ભૂખ? કાવ્યાની મમ્મી ફોન જોવે છે અને રાજન કાકા, આ જે અમારા રાજન કાકા અમારા કેમેરામેન એ આરામ કરી રહ્યા છે. ગાઈસ બધા થાકીને બેઠા છે અત્યારે. કાવ્યા આપણે ક્યાં જવાનું? ક્યાં? હા, રુદાતલ. બોલો જય ગણેશ. ગણેશ. ચલો ગાઈસ હવે થોડી વાર બ્રેક લઈએ પછી આગળ તમને મળીએ. ત્યાં સુધી બાય બાય. રાજન નું કહેવાનું એવું થાય કે હું હોત તો હું શેડપાથી પાછો વળી જાત. રાજન નું કહેવાનું એવું થાય છે કે ભાઈ હું હોત તો હું શેડપાથી પાછો વળી જાત, પણ હવે એ વાત તો સાચી વાત છે. ગાઈસ આ લોકો આ મારી ઉપર બ્લેમ કરે. આ બ્લેમ કરે મારી ઉપર. મને કાલ રાતે મારા પિયર લઈ ગયા, હેડવા ના દીધી મને. રાબા સાબા કરી મને બિહાર દીધી કરે. રાબા સાબા કરે, રાબા સાબા. તો મારતે જઉં તું. હા, કઈ દે કાવ્યા. સાચી વાત નહીં, જવું હોય તો જતી રહે. ભાઈ ચાલતા જાય અને કેવી હાલત થાય છે એનું લાઈવ ફૂટેજ અમે તમને બતાવી રહ્યા છે અમારા કાવ્યાના કલબલાટ વ્લોગના માધ્યમથી. કે એ લોકોના પગની હાલત બી તમે જોઈ શકો છો ગાઈસ. જો નખ ઉખડી ગયો છે એનો હર્યો રાજનનો અમારા, અને સાવનના પગમાંથી પણ હા જો ગાઈસ તમે જોઈ શકો છો. આ બાજુ જો, આ બાજુ સાવન, હા જો બોલલો પડી ગયો છે સાવનના પગમાં બી. કાવ્યાનો મજા છે અમારા, નહીં કાવ્યા? આપણા બેનો મજા જો, અમે બે ગાડી લઈને શાંતિથી આમની જોડે જોડે જઈએ છીએ. પણ હવે બીજી નેક્સ્ટ ટાઈમ હવે તમારે બી ચાલવાનું જ છે. હા ગાઈસ આ બે ગાડી ચલાવશે, બે પગપાળા અમારે પણ જવાનું, મારે જોડે જવાનું હતું પણ મારું કેન્સલ થયું અને આ લોકો નીકળી ગયા છે રાત્રે 11:30. અમારા ફૂલ ફેમિલીમાંથી અત્યાર સુધી ગણપતિના મંદિરે ચાલતા એક આ બે જ વ્યક્તિ એવા છે, RR લીંબાચિયા અને SS લીંબાચિયા. આ બંને વ્યક્તિ એવા છે કે જે અત્યારે હિસ્ટ્રીમાં પહેલી વાર ચાલતા અમદાવાદથી, ચાંદલોડિયાથી રુદાતલ ગણપતિ બંને ચાલતા જાય છે. અને ત્રીજી વ્યક્તિ આ અમારા જોડે જોડાઈ ગઈ છે. હા, અને એ શેડફા ચોકડીથી પાયલ જોડાઈ ગઈ છે એમની જોડે. અને હવે નેક્સ્ટ યર મારો વારો ત્યારે આ બંને અમારી સેવામાં હશે. બરાબર ને કાવું? પછી આપણે આવવાનું ને ચાલતા? કેમ ના, મારી જોડે ચાલવા તો આવવું પડશે ને તારે. ચાલતું ચાલતું એવું ના હોય બેટા, ચાલવું તો પડે ને. ગાઈસ બંને થાકી ગયા છે અને બંને મસ્ત આરામ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આપણે એમનો એક્સપિરિયન્સ આપણી જોડે શેર કરે છે કે 1 કિલોમીટર કાપવું પણ કેટલું કાઠું પડી જાય છે ચાલતા. સાવનભાઈ કેવું તમને લાગ્યું આજ? જોરદાર. આજ ખબર પડી 1000 મીટર 1 કિલોમીટર થાય. હા સાહેબ એમને 1 કિલોમીટર કાપતા પણ બહુ વાર લાગી, આંખે પાણી આવી ગયું એવું એ લોકો કહે છે. આખી રાતના જાગો છો? આખી રાતના ગાઈસ, આખી રાતના આ લોકો જાગી રહ્યા. હા, એક બીજો બી સંઘ આવે છે અમદાવાદથી, રામપુરા. એ લોકો 40-45 જણ છે, પણ એ લોકો તો પાછળ, ઘણા પાછળ છે. રાખો. જય ગણેશ, જય ગણેશ.
જય ગણેશ. રાજન કાકા ને કેટલી દૂર છે હજુ? અડધો કિલોમીટર. અડધો કિલોમીટર દૂર છે ને આપણે આગળ આવી ગયા ને. કારણ કે અમે જોડે કોના ગાડી હતી તેને એટલે આપણે જલ્દી જલ્દી આવી ગયા. ગાઈસ અત્યારે અમે વિસતપુરા જવાના રોડ ઉપર છીએ. જોઈ શકો છો સદાતપુરા અને વિસતપુરા જવાના રોડ ઉપર છીએ અમે. વિસતપુરા જવાનો રસ્તો અહીંયાથી સીધો રોડ જાય છે કાહવા. ગોગા મહારાજનું ધામ છે કાહવા. વિહતપુરા વિહતમાનું મંદિર છે ત્યાં. અને આમ સુજાતપુરા રોડ જાય છે સામે. હવે એની આગળની કેનાલ અમે ક્રોસ કરશું પછી દેત્રોજ વાળી કેનાલ આવશે આગળ. અને અમારા જે સાથી મિત્રો છે એ હજુ ઘણા દૂર છે અમારાથી. એમને આવતા હજુ ઘણી વાર લાગશે મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી. અને અમારો આ વ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય ગણેશ. કોમેન્ટમાં જય ગણેશ લખવાનું ભૂલતા નહીં મિત્રો. અમારા પદયાત્રીઓ છે આવી રહ્યા છે ચાલતા ચાલતા. કાવ્યા તું ત્યાં બેસ બેટા, ગાડીની ચાવી ત્યાં છે. હા જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. એ જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. अंतिम पड़ाव पे पहुंच गए हैं. હા હવે તમે અંતિમ પડાવ ઉપર જ છો. अंतिम पड़ाव स्टार्ट करो. પછી નોકરીમાં બધું પૂછ્યું ને તો પછી આ મળે. જય ગણેશ. ગરમા ગરમ લાઈવ ગોટા વડવાળા હોટલ. ત્યાં એક સ્ટોપ લીધું છે થોડોક હળવો નાસ્તો કરવા માટે. આ ગ્રુપની ચાલવાની સ્પીડ બહુ સારી છે ગાઈસ. કંટાળો આવે તને? વિસતપુરા જવાના રસ્તે 4 રસ્તે જે કેનાલ છે ત્યાં વડવાડા હોટલ છે. મસ્ત મજાના ગરમ ગરમ લાઈવ નાસ્તો મળે છે. બહુ મજા આવે છે નાસ્તો કરવાની. તમે પણ અહીંયાથી નીકળો તો વડવાડા હોટલ છે 4 રસ્તા ઉપર, ત્યાં નાસ્તો કરજો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. ઓકે. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણપતિ દાદા. ચાલતા ચાલતા અત્યારે અમે વિસતપુરાથી આગળ આવી ગયા છે.
હવે આગળની કેનાલથી અમારે દેત્રોજ સાઈડ લેફ્ટ સાઈડ ટર્ન લઈ લેવાનો છે, એટલે અમે દેત્રોજ વાળા રોડ ઉપર ચડી જઈશું. અને અત્યારે અમે કેનાલ વાળા રોડ ઉપર છીએ. અને આ રહી આપણી ટીમ, જે બધા ચાલતા પગપાળા ગણપતિના મંદિરે જાય છે. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. છેક ગણપતિ સુધીની સફર તમને આજે અમે બતાવીશું. અમારું ગામ અમે તમને આજે બતાવીશું. અમારા ગણપતિનું મંદિર આજે અમે તમને બતાવીશું ગાઈસ, જે બહુ જ પ્રાચીન મંદિર છે અને અમારા ચુવાડ પંથકમાં બહુ જ પ્રખ્યાત મંદિર છે. ગણેશ, રુદાતલા ગણેશ જેને કહેવાય છે મિત્રો. એટલે વિડીયોમાં બન્યા રહેજો. અને આ વિડીયો તમને ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને મિત્રો. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. મિત્રો મોટા ભાગનો રન કટ થઈ ગયો છે. જય ગણેશ, જય ભાઈ ભાઈ. હાલે જોરદાર રેન્ડમલી તમે લોકો આવી ગયા વિડીયોમાં. તો દેત્રોજ વાળી કેનાલે અમારું આખું એક ફ્રેન્ડ સર્કલ અમને મળી ગયું છે. હા, આપ જોઈ શકો છો. અમારું આખું ફ્રેન્ડ સર્કલ અમને એક મળી ગયું છે અહીંયા. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. આ દેત્રોજ, અહીંયાથી દેત્રોજ જવાનો રોડ છે આર્યો મિત્રો. હવે અહીંયાથી અમારે લેફ્ટ સાઈડ ટર્ન લઈ લેવાનો છે, એટલે અમે સીધા દેત્રોજ જતા રહીશું. અને આ રહી અમારી ટીમ આખી. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. અમારી કાઉનો કલબલાટ. કાવ્યા થાકી ગઈ બેટા? થાકી ગઈ? દોસ્તાના સોડા શોપ છે અહીંયા દેત્રોજ થી આવતા રસ્તા ઉપર, આપડે દેત્રોજ જતા રસ્તા ઉપર. અરે અમારી ટીમ આવી રહી છે. આમાં લીંબુ શરબત. તું શું પીવાનું? મેંગો, મેંગો શરબત. તું ગાઈસ હાલત તો જુઓ કેવી થઈ ગઈ છે આજે. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. ગણપતિ, ગણપતિ 2-3 લીંબુ શરબત બનાવી દો બીજા. આગળ હજી 2-3 કિલોમીટર આગળ ફોન કર્યો એ આવે મળવા. લીંબુ શરબત પીવો, મજા આવશે. લીંબુ શરબત. બધા થાક્યા છે, બધા તો નહીં, આ 3 જણા. શાંતિથી લીંબુ શરબત પીવો, મજા કરો, મોજ કરવાની થાય આજે, બીજું કઈ નહીં. હા, હજુ બીજું લે, હજુ 1 ગ્લાસ બીજો લઈ લો રાજન. હા, 1 ગ્લાસ, 1 ગ્લાસ બીજો. કાવ્યા બીજું બધું તો ઠીક છે, પણ કાવ્યા મોજ પડી જઈ આજે. હે કહું
તારા જલસા પડી ગયા આજે. ચલો ભાઈ, જય ગણેશ ભાઈ. આજ છતાં જે છે જય ગણેશ મમ્મી. એ જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ જય ગણેશ, જય ગણેશ. એ જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. ખાલી 15 કિલોમીટર બાકી રહ્યું ભાઈ. હા, ટોટલ મંદિર, ગણપતિના મંદિર સુધી. દેખરો યાર 2 કિલોમીટર. આ રહ્યું નજીક જ છે. જય ગણેશ બોલો, જય ગણેશ, જય ગણેશ. સમય થઈ ગયો છે 6:15 સાંજના, અને હજુ દેત્રોજ અહીંયાથી આઈ થિંક 4 કિલોમીટર દૂર છે હજુ અહીંયાથી દેત્રોજ, અને ત્યાંથી હજુ અમારે બીજું 19 કિલોમીટર રન કરવાનો બાકી રહ્યો છે. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. આકાશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. કેટલી હશે તમારી? મિત્રો, આજ પહેલી વાર એવો એક્સપિરિયન્સ લીધો ચાલતા જવાનો. જોકે હું તો બહુ ચાલ્યો નહીં, હજુ 1-1.5 કિલોમીટર જ છે, પણ ચાલવું એક્સપિરિયન્સ લે પછી નેક્સ્ટ ટાઈમ કેવા નેક્સ્ટ યર મારા ચાલતું જવાનું છે હવે. એ કેવું ચાલવાના છે જોઈએ. પણ બહુ કાઠી વસ્તુ ભાઈ, ચાલવું આપણું કામ નહીં બાપા. ચાલવું કન્ટિન્યુ ચાલે છે કાલ રાત. અને પાછળ આવે છે એ 2 લોકો, અને એક આ શેડફાથી જોઈન થયા, અને પાછળ તો કન્ટિન્યુ ચાંદોડિયાથી જ ચાલતા આવે છે. એમને ક્યાંય હોય ખરેખર એ બેની હિંમતને દાદ આપવી જોઈએ ભાઈ. સેલ્યુટ છે એ લોકોને બંનેના, કે નોન સ્ટોપ ક્યાંય એવો કોઈ બ્રેક નથી લીધો, અમે બેસવાનું કહીએ કે તો ક્યાંય પણ બી બેસતા 3 થી 4 કલાકનો હોલ્ટ એ લોકોએ કન્ટિન્યુ નથી લીધો અત્યાર સુધી. વધારેમાં વધારે મેક્સિમમ 10 થી 15 મિનિટ. ખરેખર હજુ કહું એ લોકો જમ્યું પણ નથી. હજુ જમવાનો ઘણો આગ્રહ કર્યો એ લોકોને અમે. મારા અહીંયા મિત્ર છે દેકાવાડામાં, વિશાલસિંહ, એમને પણ કીધું જમવાનું, પણ એ ના પાડી કે જમવાનું નથી, ખાલી નાસ્તા ઉપર અને પાણી, લીંબુ શરબત, એની ઉપર જ ચાલતા ચાલતા જઈએ છીએ અત્યારે. મિત્રો, ચાલવું બહુ કાઠી વસ્તુ છે, બહુ જ કાઠું. આજે એક્સપિરિયન્સ જાત અનુભવ કર્યો છે. બહુચરાજી 40 કિલોમીટર છે એ ચાલે. ભેગા ભેગું 40 કિલોમીટર બહુચરાજી, 40 નહીં 19 કાઢવું જ, 19 કિલોમીટર કાઢવું જ. હવે પાપા પડી જશે આ લોકોને, તો 40 કિલોમીટર તો બહુ દૂરની વાત કહેવાય. મિત્રો, આ વિડીયોને બને એટલો શેર કરજો, તમારા ફ્રેન્ડ, ફેમિલી મેમ્બર્સ ગ્રુપમાં બહુ જ શેર કરજો આ વિડીયોને. અને જે ચાલતા જતા હોય ને એને ઘણા લોકો સેવા કરે છે. મિત્રો, તમે પણ સેવામાં જોડાઓ. હા મિત્રો, ખરેખર ચાલતા જે જાય છે, આજે જાત અનુભવ થયો અમને લોકોને કે આપણી ગુજરાતની પબ્લિક અને આપણા અહીંયાની પબ્લિક એટલો આગ્રહ કરે છે એ લોકો. ખૂબ જ આગ્રહ કરે. ખૂબ એટલે એક લેવલ બારની વાત કહેવાય, કે ના ઓળખાણ, ના સંબંધ કશું જ નહીં. નહીં એ આપણા ભાઈને જાણતા, આપણે એ ભાઈને જાણતા, કે આપણે ન જાણતા નહીં. આ હેલોનો વ્યવહાર કોઈ દિવસ, પણ બહુ ગજબ. ખરેખર બહુ સારામાં સારો એક્સપિરિયન્સ રહ્યો છે અમારો આ વખતનો. બહુ જ મજા આવી, પણ કાઠું પણ એટલું જ પડ્યું છે ચાલવામાં. પણ વર્ષ દર્શન બી થવાના જ છે. આજે ગણપતિ દાદાના દર્શન, એનાથી વિશેષ કશું જ નથી અમારા માટે નહીં, અમારા આખા પંથક માટે, કે ગણપતિના દર્શનથી વિશેષ કશું જ આજ નથી અમારી મિત્રો. જોડે તમને પણ દર્શન કરાય. અને આજ અમારી જોડે, અમારી સાથે તમે અમારા ફેમિલી મેમ્બર જ છો. જો કે જે અમે અમારી ચાલતા યુટ્યુબ આવ્યા ફેમિલી છીએ, છે, તમે બી ચાલતા આવ્યા છો, જેટલા એવું પણ સમજી અમારા સબસ્ક્રાઈબરો છે, એ અમારું એક ફેમિલી જ છે મિત્રો. અમે દર્શન કરશું, સાથે તમને પણ દર્શન કરાવશું. અને આ જર્નીનો લાભ, આ જર્નીની યાત્રા
અમે પણ તમને કરાવશું મિત્રો. એટલે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો મિત્રો. અને વિડીયો બને એટલો ફોરવર્ડ કરજો તમારા ગ્રુપ મેમ્બર્સ, ફેમિલી મેમ્બર્સમાં. વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો મિત્રો. જય ગણેશ. આગળ મળીએ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ મિત્રો. એક ગુડ ન્યૂઝ પૂરા યુટ્યુબ ફેમિલી માટે કે આજે 2 મહિનાની અંદર અમારા 700 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે મિત્રો. આજે અમારા 700 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે 2 મહિનાની અંદર જ. અમારા 700 સબસ્ક્રાઈબર, તમારા બધાના પ્રેમ, તમારા બધાના સપોર્ટથી 700 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. એ બદલ હું તમારો દિલથી આભાર માનું છું. અને આ વિડીયોને તમે બને એટલો શેર કરજો તમારા ગ્રુપમાં કે 700 થી આપણે 1000 પહોંચી જવાનું છે આ એક જ વિડીયોના માધ્યમથી મિત્રો. એ પણ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમારા બધાનો સાથ, સંગાત, પ્રેમ ને સપોર્ટ મળશે મને. ત્યારે જ આ શક્ય બનશે મિત્રો. એટલે એવો સપોર્ટ કરો, આ વિડીયોને બને એટલો શેર કરો મિત્રો. અને જય ગણેશ. સાંજના 6:30 પોણા 7 થઈ ગયા છે મિત્રો. લાઈવ અપડેટ અમે તમને આપી રહ્યા છીએ. સાંજના પોણા 7 થઈ ગયા છે અને અંધારું એકદમ થઈ ગયું છે. કેમ કે શિયાળો છે એટલે અંધારું થઈ જાય ને. અને શિયાળાના લીધે અત્યારે અંધારું જલ્દી થઈ જાય છે. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. સાંજના 7 વાગ્યા છે અને દેત્રોજ 1 કિલોમીટરની વાર છે બસ અહીંયાથી. અને ત્યાંથી અમારે રુદાતલ 15 કિલોમીટર જેટલું રહેશે. એટલે આઈ થિંક અમે 10 સાડા 10 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી જઈશું મિત્રો. જય ગણેશ. કોમેન્ટમાં જય ગણેશ લખવાનું ના ભૂલતા મિત્રો. જેટલા જય ગણેશ વધારે લખાશે એટલું જ અમારો ઉત્સાહ વધશે. તમારા લોકોનો બસ પ્રેમ, સપોર્ટની જરૂર છે મિત્રો. ફૂલ સપોર્ટ કરજો અમને. જય ગણેશ. સાંજના 7 વાગ્યા છે અને અંધારું વધારે છે. બદકિસ્મતી ગણો કે અમારી ભૂલ ગણો કે અમારી નાદાની ગણો, અમે ટોર્ચ લાઇટ લેવાનું ભૂલી ગયા છીએ. જેથી કરીને રસ્તામાં ચાલવામાં વધારે તકલીફ પડી રહી છે. મને તો જો કે ઓછી પડી જાય કેમ કે મેં તો હજુ 1.5-2 કિલોમીટરથી ચાલવાનું ચાલુ કર્યું છે. પણ રાજન, સાવન અને પાયલ એ કન્ટિન્યુ સવારે, રાજન ને સાવન તો કાલ રાતના જ ચાલે છે, કન્ટિન્યુ એક ધારા જ ચાલી રહ્યા છે એ લોકો. બહુ હોલ્ડ પણ એમને નથી લીધો. અને પાયલ પણ આજ આઈ થિંક 11-11:30 એમના જોડે જોડાઈ ગઈ છે ચાલવામાં. એટલે તમે લોકો જો આવી રીતે ચાલતા નીકળતા હોય તો સાથમાં એક લાકડી, એક ટોર્ચ લાઇટ અને જરૂરી સામગ્રીઓ જોડે રાખવી, જેવું કે મૂવ સ્પ્રે, પેન કિલર, આ બધી જ વસ્તુ જોડે રાખવી. અમને અનુભવ થઈ ગયો છે આજે આ બધી વસ્તુઓનો કે આ બધી વસ્તુ સાથે રાખવી કેટલી જરૂરી છે. ઓકે ગાઈસ, આગળની અપડેટ તમને જેમ આગળ જઈશું એમ આપતા રહીશું. જય ગણેશ. આજના 7:30 થઈ ગયા છે મિત્રો અને હજુ દેત્રોજ આવ્યું નથી. દેત્રોજ બહુ દૂર લાગે છે હવે તો. અને તમે જોઈ શકો છો હવે તો રાજન, સાવનની હાલત પણ એવી નથી કે જે ચાલી શકે વધારે. બધાની હાલત હવે ટાઈટ થઈ ગઈ છે. જય ગણેશ. જય ગણેશ. બસ નજીક જ છીએ હવે, બહુ દૂર નથી. જય ગણેશ. જય ગણેશ મિત્રો. હવે ફાઇનલી અમે લોકો એવો નિર્ણય લીધો છે કે એ હોલ્ડ કરી જ લઈએ. કેમ કે રાજન, સાવનની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે અત્યારે. બે ચાલી નહીં શકતા, તો એ કાંઠા થઈને ચાલે છે. અને લોકોએ મનાયા છે. હવે એવું નથી લાગતું કે
આ નાઇટ અમે ખેંચી શકશું ચાલવામાં, એ લોકો તો નહીં જ ખેંચી શકે. એટલે દેત્રોજમાં અમે એક નાઇટ હોલ્ડ કરશું. અમારો એક મિત્ર છે, દીકાવાળાના દરબાર છે, વિશાલસિંહ નામ છે એમનું, કરણસિંહના સુપુત્ર, એમના ત્યાં અમે હોલ્ડ કરશું. સારી એવી સેવા આવી છે એમને, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ વિડીયોના માધ્યમથી હું આપી રહ્યો છું. ખૂબ જ સેવા આપી છે એમને, અને એમના ત્યાં અમે આજ નાઇટ હોલ્ડ કરશું. કેમ કે હવે લાગતું નથી કે હવે આ લોકો ચાલી જ નહીં શકે. બહુ જ હાલત ખરાબ થઈ ગઈ છે મિત્રો. કેવું લાગે છે હવે? સતત 24 કલાકથી ચાલ. હવે લાગે છે ચાલવા જેવું? ચાલવામાં તો ચાલી નાખીએ પણ કાઢવું પડશે. હવે કાઠું પડે એવું લાગી રહ્યું છે મિત્રો. હવે કાઠું પડે એવું લાગી રહ્યું છે. એટલે હવે મિત્રો ફાઇનલી દેત્રોજ 500 મીટરની અંદર દેત્રોજ આવી જ ગયું છે. દેત્રોજમાં થોડું જમી લઈશું. જમીને વિશાલસિંહના ત્યાં નાઇટ સ્ટે કરશું અમે, અને સવાર વહેલા 4-5 વાગે પછી નીકળી જઈશું. અને આનો પાર્ટ 2 કાલે અપલોડ કરીશ, અને પાર્ટ 1 આજે જ અપલોડ કરી દઈશ. આજે રાત્રે 9 વાગે આજે જ અપલોડ કરી દઈશ અત્યારે. અને એમાં કોઈ પણ એડિટિંગ નહીં થાય, કોઈ પણ મ્યુઝિક નહીં આવે. ટુ ધ ફેક્ટ તમારી સામે વિડીયો રજૂ કરશું અમે. જય ગણેશ. એક સ્ટે લઈ લીધું છે, અને ગુરુકૃપા રેસ્ટોરન્ટમાં અમે અત્યારે જમવા બેઠા છીએ. તો જમીને મળીએ. તારે શું ખાવું છે? મંચુરિયન. ઓકે, હવે જમીને મળીએ ગાઈસ. હેલો ગાઈસ, અત્યારે અમે આવી ગયા છીએ મારા મિત્રના ત્યાં, વિશાલસિંહના ત્યાં. એમને ત્યાં નાઇટ સ્ટેન્ડ લઈશું અમે આજે. રાત ત્યાં રોકાઈશું. અત્યારે એમની મસ્ત વ્યવસ્થા કરી દીધી છે અમારી સુવા માટેની. અને રાત્રે નથી ટોર્ચ લાઇટ, અને અંધારું બહુ હતી. રોડ ઉપર પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, એટલે ચાલવામાં બહુ તકલીફ થતી હતી. રાજન, સાવન બંને થાકી જતા બહુ જ વધારે. એટલે આજે નાઇટ અહીંયા જ હોલ્ડ કરશું. અને બીજો બ્લોગ અમે તમને નેક્સ્ટ પાર્ટમાં કાલે અપલોડ કરીશું. પાર્ટ કાલે અપલોડ કરીશ, તો વિડીયોમાં બને રહેજો. અને અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય ગણેશ.